તો જય માતાજી મિત્રો, આજે છે પૂનમ. તો ચાલો તમને પણ ઘરે બેઠા જ લાખણેજી માતાના દિવ્ય દર્શન કરાવી દઉં. હું નીકળી ગયો ધનસુરાથી થોડે દૂર ધામણિયા પાસે આવેલા લાખણેજી માતાના મંદિરે. મંદિરમાં પ્રવેશતા જ ભવ્ય ગેટ જોઈને મન ખુશ થઈ ગયું. અહીંનું શાંત વાતાવરણ અને કુદરતી નજારો મનને એક અલગ જ શાંતિનો અનુભવ કરાવે છે. મિત્રો, એવી લોલોક માન્યતા છે કે ઘણા વર્ષો પહેલા અહીં એક ગોવાળ ગાયો ચરાવતો હતો. એક દિવસ ગાયોને ખૂબ તરસ લાગી, પરંતુ આસપાસ ક્યાંય પાણી નહોતું. ત્યારે ગોવાળે માતાજીને પ્રાર્થના કરી. માતાજીની કૃપાથી અહીં જમીનમાંથી પાણીનો ઝરો વહેવા લાગ્યો. ત્યારથી માતાજી અહીં બિરાજમાન થયા અને આ સ્થળ ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બની ગયું. આજે પણ દૂર દૂરથી હજારો ભક્તો અહીં દર્શન કરવા અને પોતાની માનતાઓ લઈને આવે છે. તો હું તો દર્શન કરીને ધન્ય થઈ ગયો. મિત્રો, તમે પણ દર્શન કરવા જરૂર આવજો. મિત્રો, બહારથી મંદિરનો દિવ્ય નજારો કંઈક આવો છે. જો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને ફોલો જરૂર કરજો અને કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. તો મિત્રો, મળીએ નવા બ્લોગમાં. જય શ્રી શ્યામ.